સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવને મથુરામાં બનેલા વાઘા પહેરાવ્યા. સિંહાસને ગુલાબ અને સેવંતીના ફૂલનો કરાયો શણગાર. સાથે દાદાને 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાના પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું. સવારે મંગળા આરતી નવતમ પ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેક સાગર સ્વામીએ કરી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં 7 દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફૂલની થીમના વાઘા અને સિંહાસને ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો હતો. દાદાને 200 કિલો ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે. આજે દાદાને કરાયેલ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે કારતક વદ ત્રીજ અને શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે. સાથે જ હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકૂટ ધરાવાયો છે. આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં આવશે.